નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઘરડા પંથકમાં આવેલ ફુલાઈ ગામના જાડેજા સુરુભા જટરૂભા પોતાની દીકરી જીયાશીબાનો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવ્યો। તેમણે પોતાની દીકરીના હાથે એક બિલ્વપત્ર રોપણ કર્યું હતું અને ફુલાઈ ગામના પારેશ્વર મહાદેવ મંદિરે ગામના બધા નાના ભૂલકા બાળકોને શિવ મંદિરે બોલાવી ને શિવધૂન, શિવમંત્રો અને અન્ય મંત્રો બોલાવી ને બધાને પ્રસાદ, ચોકલેટ, નાસ્તો વગેરે આપ્યો હતો અને આનંદમય વાતાવરણ બની ગયો હતો। આવી અનોખી રીતે જન્મદિવસ ઉજવવાની આનંદ જ કંઈક અલગ હોય છે અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે આપણે અલગ અલગ રીતે જન્મદિવસ ઉજવીએ છીએ, પણ મારા ગુરુજી વિશ્વવિખ્યાત કથાકાર ગિરિબાપુના કહેવા અનુસાર આપણે ગાય માતા માટે યથાશક્તિ દાન આપવું કે બાવાજી બ્રાહ્મણને દક્ષિણા આપવી કે ગામમાં ગાય માતાના અવાળાઓ ધોવા કે બિલ્વપત્ર કે અન્ય વૃક્ષો વાવવા, ગામમાં કોઈ ધાર્મિક કાર્ય કરવું જોઈએ અને આવી રીતે જન્મદિવસ ઉજવવાનો આનંદ કંઈ અલગ હોય છે। આવું કાર્ય કરવાથી ઘણા લોકોને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।